નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં આપણે અલગ અલગ કન્જંક્શન્સ અને તેના અનુવાદ વિશે સમજ્યા. આજે આપણે એ અલગ અલગ કન્જંક્શન્સમાંનું એક ટોપિક એન્ડ વિશે ચર્ચા કરીશું. આમ તો એન્ડ શબ્દથી તમે ખૂબ ફેમિલિયર છો, જાણકાર છો, કારણ કે સાહેબ આ તો બહુ જ પહેલાથી અમારે આવે છે, આમાં કંઈ સમજવાનું નથી, આનો મતલબ અમને ખ્યાલ છે. અને રાઈટ, 101% રાઈટ, તમે રાઈટ છો, આનો મતલબ અને થાય છે. પણ આપણે એન્ડ કયા સંજોગોમાં વપરાય છે, કેવી રીતે તેને વાપરવું જોઈએ, એની વિશેષમાં ચર્ચા કરીએ. And both and, not only but also. સૌપ્રથમ એક વસ્તુ ક્લિયર કરી દો, જે વાક્યને, જે બે વાક્યોને તમે એન્ડથી જોડી શકો છો એ જ વાક્યને બોથ એન્ડથી અને નોટ ઓનલી બટ ઓલ્સો થી પણ જોડી શકાય. સાહેબ આવું કેવી રીતે પોસિબલ છે? એન્ડ ક્યાં વપરાય? બે કરતા, બે ક્રિયા, બે કર્મ અને બે વિશેષણને જોડવા માટે. બંને રામ અને શ્યામ આવતીકાલે આવશે, બંને આવવાના છે. મારી મધર માર્કેટ ગઈ અને મારા માટે સરસ મેંગોઝ ખરીદી લાવી. તો એક તો માર્કેટ પણ ગઈ અને મેંગોઝ પણ ખરીદી. શાંતિથી બેસો અને ધ્યાન આપો, તો બે ક્રિયા આવી ને, શાંતિથી બેસો અને ધ્યાન આપો. કર્મ, બહુ મજાની વાત છે. તમે શું ભણો છો? ઓનલાઈન ગણિત પણ ભણીએ છીએ અને ઇંગ્લિશ પણ ભણીએ છીએ. તો કર્મ શું? ગણિત અને અંગ્રેજી. વિશેષણ, તે વ્યક્તિ ઊંચી પણ છે, ફેટ પણ છે, તે ઊંચો અને જાડો છે, ઊંચો અને જાડો. તો અહીં આ રીતે બે કર્તા, બે કર્મ, બે ક્રિયા અને બે વિશેષણ માટે આ શબ્દોનો ઉપયોગ થાય. કઈ રીતે? તો જોઈ લઈએ. અહીં છે સુમન હેઝ અ કાર, સુમન હેઝ અ સ્કૂટર ટુ. તો સુમન પાસે બે વસ્તુ છે, તો આ થયું કર્મ. કઈ બે વસ્તુ છે? કાર અને સ્કૂટર. અને તમને બ્રેકેટમાં આપ્યા હોય ત્રણ કન્જંક્શન, એમાંથી આ ત્રણમાંથી કોઈ પણ એક હોય તો આ રીતે વાક્ય બને. કેમ કે સુમન પાસે કાર અને સ્કૂટર છે. અને સુમન પાસે કાર અને સ્કૂટર બંને છે, બંને, બોથ એન્ડ. અને કોઈક એવું કહેવા માંગે, યાર સુમન પાસે માત્ર કાર જ નહીં, સ્કૂટર પણ છે. તો આ રીતે પણ વાક્ય તમે બનાવી શકો. જોઈએ કઈ રીતે વાક્ય બને છે. સુમન હેઝ. તમારા બે ઓપ્શન હોય ને, એ વિકલ્પ નંબર 1, વિકલ્પ નંબર 2. અ કાર એન્ડ અ સ્કૂટર. બોથથી વિકલ્પ નંબર 1 મતલબ બંને અહીંયા આવશે. સુમન હેઝ
both a car and a scooter. અને એ જ રીતે a car and a scooter. Not only a car but also a scooter. હવે શું ડિફરન્સ છે આ ત્રણમાં? એ ત્રણમાં ડિફરન્સ શું પહેલા આપણે સમજી લઈએ. એન્ડ બોથ એન્ડ નોટ ઓનલી, આમાં શું છે? એન્ડથી બે છે, ઓકે, એ વાત આવે છે. બોથ એન્ડમાં બંને છે એવું ક્લેરિફિકેશન કરીએ છીએ. અને નોટ ઓનલીમાં શું કરીએ છીએ? બે આ તો છે જ, આ પણ છે. એટલે જે બીજી વસ્તુ કે બીજી ક્રિયા કે બીજો કર્તાની વાત કરીએ છીએ એની પર ભાર મૂકવામાં આવે છે. કવિતા ઇઝ યંગ, શી ઇઝ બ્યુટીફુલ. કેવો, કેવી અને કેવુંથી પ્રશ્ન થાય એટલે એ વિશેષણ બને. તો અહીંયા વિશેષણ છે કેવી કવિતા, યંગ અને બ્યુટીફુલ. યંગ પણ છે, બ્યુટીફુલ પણ છે. તો તમારે આ વાક્યમાં યંગ અને બ્યુટીફુલ એન્ડ વાપરવાનું થાય તો કેવી રીતે બને? કવિતા ઇઝ યંગ એન્ડ બ્યુટીફુલ. કોઈક બોથ થી બનાવવું હોય તો કવિતા ઇઝ બોથ યંગ એન્ડ બ્યુટીફુલ. અને નોટ ઓનલી બટ ઓલ્સો, કવિતા ઇઝ not only young but also beautiful. She looked at me, she smiled at me. તેણીએ મારી સામે જોયું, તેણીએ મારી સામે સ્માઇલ કર્યું. મારી સામે જોયું અને સ્માઇલ કર્યું. અહીં શું બતાવે છે? બે ક્રિયા છે. કઈ બે ક્રિયા છે? She looked and smiled at me. She looked and smiled at me. તેની મારી સામે જોયું અને સ્માઇલ કરે. જોયું અને સ્માઇલ બંને કર્યું યાર મારી સામે તો એણે. તો બોથ. She both looked and smiled at me. હેર એને તારી સામે જોયું, બે હોતું હશે, મારી સામે જોયું જ નહીં, સ્માઇલ પણ કર્યું હતું. તો જો સ્માઇલ ઉપર થોડુંક વધારે વજન મૂકીએ છીએ તો નોટ ઓનલી, she not only looked but also smiled at me. હવે વાત કરીએ છીએ મોહન ઇઝ અ ડ્રાઈવર, સોહન ઇઝ અ ડ્રાઈવર. વાત કઈ કરીએ છીએ? વાત કરીએ છીએ બે સબ્જેક્ટ,
બે કરતા મોહન અને સોહન. અહીં ખાસ ધ્યાન આપવાનું છે. મોહન ઇઝ અ ડ્રાઈવર, તો વાત શું છે કે મોહન ડ્રાઈવર છે, સોહન ડ્રાઈવર છે. તો મોહન એન્ડ સોહન. ખાસ ધ્યાન આપજો અહીંયા, એક અને એક બે. કયું વચન થયું? બહુવચન. એટલે યાદ એ રાખવાનું કે એન્ડ થી જ્યારે બે કરતા જોડવામાં આવતા હોય ત્યારે એ કમ્પલસરી બહુવચનનું જ ટુ બી આવે. આર અને પછી બહુવચન જ કરવાનું થાય. અ ડ્રાઈવરનું બહુવચન ડ્રાઈવર્સ. એ જ રીતે એન્ડ આવી ગયું. એક કરતા અહીં, બીજો કરતા અહીં, એટલે એક અને એક બે કરતા થયા. મોહન અને સોહન બંને ડ્રાઈવર છે. બોથ મોહન એન્ડ સોહન આર ડ્રાઈવર્સ. પરંતુ નોટ ઓનલી માં અનુવાદ વિચારો યાર. માત્ર મોહન નહીં, સોહન પણ ડ્રાઈવર છે. એટલે અહીં પરફેક્ટલી વાત કરવામાં આવી છે સોહનની. મેં પહેલા પણ કહ્યું કે નોટ ઓનલી બટ ઓલ્સોમાં શું થાય છે કે એક વસ્તુ પર ધ્યાન નહીં આપવાનું, બીજી વસ્તુ પર ભાર આપવાનો છે. અહીંયા મોહન પર તો ખાલી ચર્ચા છે કે મોહન ડ્રાઈવર છે, નહીં. માત્ર મોહન જ નહીં, સોહન પણ ડ્રાઈવર છે. તો અહીં થોડોક ફરક પડશે. Not only Mohan but also Sohan. અથવા બટ સોહન ઓલ્સો. કેટલાક લોકો આવી રીતના બી લખે છે, બટ સોહન ઓલ્સો. યુ કેન રાઇટ બટ ઓલ્સો સોહન. પણ અહીં આ કર્તાને ધ્યાનમાં લેવાનો નથી. બટ ઓલ્સોમાં અહીં જે કર્તા મૂકવામાં આવે છે એ એક વચન છે કે બહુવચન છે, આ જ કર્તાની ઉપર ડિપેન્ડ રહીને તમારે ટુ બી મૂકવાનું થાય. એટલે આ એક વચન હોય તો ટુ બી આવે ઇઝ અ ડ્રાઈવર. પણ કદાચ એવું બનશે, આગળ એક બે એક્ઝામ્પલ આવે કદાચ, અહીં જે કર્તા છે એને જ અનુલક્ષીને ટુ બી મૂકવાનું છે. જો અહીં કર્તા બહુવચન હોય તો ટુ બી તમારું બહુવચનમાં આવે. આ બને નોટ ઓનલી બટ ઓલ્સોમાં. આવું જ કંઈક ગ્રામેટિકલ ટોપિક છે આઈધર ઓર અને નાઈધર નોરમાં. આઈધર ઓર અને નાઈધર નોરમાં જે પાછળ જે સબ્જેક્ટ મૂકવામાં આવે છે આ સબ્જેક્ટને અનુરૂપ તમારે ટુ બી મૂકવાનું થાય. ક્લિયર? ચલો, આઈ લાઈક કુકિંગ, આઈ લાઈક ઇટિંગ ટુ. મને કુકિંગ પણ ગમે છે, ઇટિંગ પણ ગમે છે. એન્ડથી બનાવવાનું છે. I like cooking and eating. બોથ થી બનાવવું હોય તો બસ એ જ વસ્તુમાં I like both cooking and eating. નોટ ઓનલી સાહેબ બનાવજે તો ક્યાં મોટો ચર્ચાનો વિષય છે. બોથની જગ્યાએ નોટ ઓનલી, I like not only cooking but also eating.
તમારે 3 રીતે વાક્યો નોટમાં લખવાના છે. પ્લીઝ કમ ઇન, પ્લીઝ સિટ ડાઉન. અંદર આવો યાર, બેસી જાઓ. ક્રિયા છે કમ ઇન, સિટ ડાઉન. કોમન શબ્દ દૂર. પ્લીઝ, કમ ઇન and sit down. Please come in and sit down. હવે આ વાક્યને બોથથી પણ બનાવી શકાય, નોટ ઓનલીથી પણ બનાવી શકાય, પણ વ્યવહારુ ના લાગે. કેવું લાગે? પ્લીઝ બોથ કમ ઇન એન્ડ સિટ ડાઉન. એટલે જનરલી ક્યારેક એવું બને. રોંગ નથી, હા, યુ આર નોટ રોંગ. તમે બોથથી કે નોટ ઓનલીથી બનાવો તો તમે રોંગ નથી પડતા, પણ જનરલી આ ટાઈપના વાક્યોને આપણે માત્ર એન્ડથી બનાવીએ છીએ. વ્યોમ સેન્ટ એન એપ્લિકેશન. વ્યોમે કઈ ક્રિયા કરી? બે. એક તો એને એપ્લિકેશન મોકલી. હી વેઇટેડ ફોર અ કોલ, અને કંપનીના કોલની એને રાહ જોઈ. બે ક્રિયા છે, સેન્ટ એન એપ્લિકેશન, વેઇટેડ ફોર અ કોલ. હા, વાક્યને એન્ડથી બનાવો. ચલો માઇન્ડથી વિચારો, શું વાક્ય બને? પેલા તમે બનાવો, પછી હું બનાવું છું. વ્યોમ sent an application and waited for a call. બોથથી બનાવવું હોય તો બોથ અહીંયા મૂકી દો. નોટ ઓનલીથી બનાવવું હોય તો વ્યોમે માત્ર એપ્લિકેશન જ નથી મોકલી, પણ રાહ જોઈ પણ છે. તો નોટ ઓનલી બટ ઓલ્સો. હી ઇઝ ગોઈંગ ધેર, આઈ એમ ગોઈંગ ધેર. સ્પેશિયલી સબ્જેક્ટ માટે સમજાવું છું આ વાક્ય. કોણ કોણ જાય છે? તે પણ જાય છે, હું પણ જાઉં છું. તો હી એન્ડ આઈ ગોઈંગ ધેર. જોજો અહીંયા બહુ સરસ મજાની વાત છે. આ વાક્યમાં બોથથી બનાવવું હોય તો આ રીતે બને, કોઈ બહુ વધારે ફરક નથી. પણ પહેલા કહ્યું હતું કે જ્યારે એન્ડથી વાક્યમાં કરતા જોડાતા હોય ત્યારે તમારે બહુવચન જ મૂકવાનું. આર. સાહેબ તમે રોંગ છો, આઈ સાથે કદી આર આવે? અમે તો ભણ્યા છીએ આઈ એમ. નહીં મિત્રો, અહીં તે અને હું બંને જઈએ છીએ. કયું વચન થઈ ગયું? બહુવચન, એટલે આર. પણ મેં કહ્યું હતું કે નોટ ઓનલી હી બટ ઓલ્સો આઈ. તો અહીં ટુ બી કયું આવે? બટ ઓલ્સોની પાછી જે તમારો કરતા છે એને અનુલક્ષીને ટુ બી મૂકવાનું છે. આઈ એમ. માત્ર તે જ નહીં, હું પણ જઉં છું. આઈ એમ ગોઈંગ ધેર. હવે ધારો કે ઉલટું હોય, જો આઈ એમ ગોઈંગ ધેર, હી ઇઝ ગોઈંગ ધેર. આમાં તો કોઈ ફરક નથી પડતો. એમાં શું બનશે સમજો કે બોથ આઈ એન્ડ હી આર. કેમ? એન્ડ આવી જાય એટલે બે કર્તાને બહુવચનથી જ જોડાય. પણ અહીંયા ફરક પડશે. કઈ રીતે?
આઈ અને આઈની જગ્યાએ હી મૂકવાનો છે. નોટ ઓનલી આઈ બટ ઓલ્સો હી, તો હી આવ્યું તો અહીંયા એમ નહીં આવે, ઈ જ આવશે. કેમ? બટ ઓલ્સોની પછી કયો સબ્જેક્ટ છે એને અનુલક્ષીને એક વચન હોય તો એક વચન, બહુવચન હોય તો બહુવચન તમારે ટુ બી મૂકવાનું થાય. જો અહીંયા બહુવચન છે, આઈ છે, યુ આર, તો હવે બહુ ઇઝી છે, યુ એન્ડ આઈ આર. પણ નોટ ઓનલી યુ but also I am. ધારો કે સચિન and his friend are. Not only Sachin but also friend. એક વચન છે એટલે is. પણ આ જ વાક્યમાં not only Sachin but also friends બહુવચન આપ્યું હોત તો are. તો આ જ વસ્તુમાં ધ્યાન આપવાનું છે કરતા જોડતા હોઈએ ત્યારે. અને આ છે તમારી સેલ્ફ પ્રેક્ટિસ. તમારે આ વાક્યોને એન્ડથી, બટ ઓલ્સો વાળા વાક્ય શબ્દથી, અધરવાઇઝ બોથ એન્ડથી, શક્ય હોય તો બબ્બે કન્જંક્શનથી જોડો. જેમ કે કટ ધ ટ્રીઝ લોસ ધ રેન, વૃક્ષો કાપો અને વરસાદ ગુમાવો. સીધી વાત છે, કાપીએ તો ગુમાવીએ છીએ ને. તો કટ ધ ટ્રીઝ એન્ડ લોસ ધ રેન, બોથ કટ ધ ટ્રીઝ એન્ડ લોસ ધ રેન. એટલે બંને રીતે એન્ડ, બોથ એન્ડ, નોટ ઓનલી બટ ઓલ્સો, ત્રણમાંથી કોઈ પણ બબે રીતે તમારે વાક્યો બનાવવાના છે. ધીસ ઇઝ યોર સેલ્ફ પ્રેક્ટિસ. અને આ જવાબ સાથે તમારે હોમવર્કમાં સેન્ડ કરવાનું રહેશે. નમસ્તે.